મરચીના ખેડૂત છે એ ભાઈ પોતે, અને મરચીના ખેડૂતોનો એક પ્રશ્ન આજકાલ બહુ જોવા મળી રહ્યો છે કે મરચીની અંદર સુકારો છોડવાનો, કે જે જમીનજન્ય ફૂગોને લીધે અને એના લીધે બી થતો હોય છે. તો આપણે એમની અંદર આપણી એક વસ્તુની બે વસ્તુ આવે, આપણી એક માઇક્રા અને ટ્રાઇકોધન FNS, કે જે ટ્રાઇકોડર્મા આર્ઝેનિયમ છે એનો વપરાશ કરાવેલો હતો એ ખેડૂત મિત્રને. તો એ સુકારાની અંદર ખેડૂત મિત્રને કેવું રિઝલ્ટ મળ્યું એના વિશે આપણે માહિતી લઈ અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ, કારણ કે આજકાલ બધા જ ખેડૂત મિત્રોનો મરચીની અંદર આ પ્રશ્ન વધારે પડતો જોવા જડી રહ્યો છે. હવે તમે આ કેટલા દિવસ પહેલા તમારી મરચીમાં ઉપયોગ કર્યો હતો? પહેલા. અને કઈ રીતે ઉપયોગ કર્યો હતો? ડ્રેસિંગ કર્યું હતું, નોઝલે ડૂબમાં. તો ત્યારે મરચીની અંદર હુકારો દેખાતો હતો છોડવાનો? હા, ત્યારે હતો. કેવો 5-10% છોડવા હુકાતા હતા કે કેટલા? એટલે 7-8% જેવું. 7-8% જેવું છોડવાનો સુકારો હતો. હવે આ તમે ડ્રેન્ચિંગ માર્યા પછી તમને શું ફરક દેખાણો મરચીમાં? મરચીમાં સુકારો બંધ થઈ ગયો. સુકારો બંધ થઈ ગયો. કેટલાક દિવસે, આમ 10 દિવસે ખબર પડી? દિવસે ખબર પડી કે હવે નવા છોડવા નથી. નવા છોડવા એકે તમારા સુકાતા નથી. આ છે એ ટ્રાઇકોડર્મા આર્ઝેનિયમ છે, કે જે જમીનજન્ય સફેદ ફૂગ ને અંદર કામ કરે છે અને તાત્કાલિક એક્શનમાં એનો ટૂંકમાં સુકારો રોકવાનું કામ કરે, સફેદ ફૂગને રોકવાનું કામ કરે. બીજું સાથે તમને કહ્યું હતું માઇક્રા કરીને, કે જે માઇકોરાઇઝા આવે છે 100 ગ્રામની અંદર 48 લાખ IP વાળું, કે જેનાથી નવા તંતુમૂળનો વિકાસ થાય અને જે તંતુમૂળ દ્વારા તમારી જમીનની અંદર જે કાંઈ ખાતર પડ્યું હશે એ ખાતરનો વપરાશ કરાવશે, પ્લસ ભેજની માત્રાનું એકદમ નિયંત્રણ રાખશે. એના થકી તો તમને આ વપરાશ કરવાથી કેવો ફાયદો લાગ્યો? સારો ફાયદો છે. આ વાપરવું જોઈએ બીજા ખેડૂત મિત્રોને? તો વપરાય. સુકારો જેને કોઈને આવતો હોય તો એના માટે કામ આપે છે.